હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે મીઠી સેવ એટલે કે દૂધવાળી મીઠી સેવ બનાવવાની છે। જે બરેજની સેવ આવે છે તે બનાવવાની છે, એટલે કે સેવૈયા દૂધ બનાવવાનું છે। તો તે માટે મેં અહીં એક કડાઈ લીધેલ છે, તેમાં આપણે 2 મોટી ચમચી ઘી એડ કરી દઈશું। ઘી સારી રીતે ગરમ થાય એટલે હવે આપણે તેમાં બરેજ એડ કરી દઈશું। તેને સારી રીતે શેકી લેવાની છે। તો આપણી સેવ એકદમ હલકા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું। ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે સેવને શેકવાની છે। તો હવે આપણી સેવ ધીમે ધીમે શેકાવા માંડી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી સેવ બનીને રેડી થવાની છે। તો હવે આપણી સેવ એકદમ સારી રીતે શેકાઈને રેડી છે। તો હવે આપણે તે જ કડાઈમાં ફરીથી દૂધ એડ કરીશું। અહીં આપણે 1 લીટર દૂધની સેવ બનાવવાની છે। તો અહીં મેં 1 લીટર દૂધ એડ કરેલ છે। એકદમ મલાઈવાળું દૂધ એડ કરેલ છે। એકદમ મલાઈ વાપરેલી છે, એટલે કે આપણું દૂધ છે એકદમ ક્રીમી અને સોફ્ટ બને। તો હવે આપણે તેને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તો ગરમ થાય ત્યાં સુધીમાં આપણે તેમાં 2 મોટા વાટકા ખાંડ એડ કરી દઈશું। અહીં મેં 1 લીટર દૂધ વાપર્યું છે, તો હું તે પ્રમાણે તેમાં ખાંડ એડ કરીશ। તો ખાંડ એડ કરીને સારી રીતે તેને હલાવી લઈશું। જો આપણી મલાઈ છે તે પણ ધીમે ધીમે ઓગળવા માંડી છે, એટલે કે એકદમ ક્રીમી એવું દૂધ બનીને રેડી થવાનું છે। તમે આને સેવૈયાની ખીર પણ કહી શકો છો। તો હવે આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળી ગયું છે। તો દૂધ સારી રીતે ઉકળે તો હવે તમે જોઈ શકો છો ઘાટું એવું દૂધ થવા માંડીને રેડી છે। તો હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે। તો તે માટે પહેલાં આપણે ફટાફટ જઈને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો હવે આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે। તો હવે આપણે જે સેવ શેકીને તૈયાર કરી હતી તે સેવ તેમાં એડ કરી દઈશું અને તેને થોડી વાર સુધી ઉકળવા દઈશું અને તેને હલાવી લઈશું। તો હવે દૂધ આપણું સારી રીતે ઉકળીને રેડી જ છે, એટલે કે હવે આપણી દૂધની ખીર એટલે કે સેવૈયાની ખીર બનીને રેડી જ છે। તો હવે આપણે તેમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। તો તે માટે મેં અહીં બદામ લીધેલ છે। તો હવે આપણે તેમાં બદામનો ભૂકો એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણી ખીર બનીને એકદમ રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, જેથી મારો આવનારો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસીપીનો આનંદ માણી શકો।